નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 23 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 15 મોસ્ટ એમપી ટોપિક તમને 20 મિનિટથી પણ ઓછા સમયમાં કરાવવામાં આવે છે અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છીએ આપણે. અને મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવું ના પડે અને તમારો એક પણ માર્ક્સ ન કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ છે, તે ઉજવવામાં આવે છે 23 એપ્રિલના રોજ. યુનેસ્કો દ્વારા દર વર્ષે 23 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વખત તેની ઉજવણી 23 એપ્રિલ 1995ના રોજ કરવામાં આવી હતી. આ તારીખ સાહિત્ય જગતના દિગ્ગજો વિલિયમ શેક્સપિયર, મિગુએલ ડી સર્વાટિસ અને ઇન્કા ગાર્સિલાસો ડી લા વેગાની પુણ્યતિથિનું પ્રતીક છે. આ દિવસનો વિચાર મૂળરૂપે સ્પેનિશ એક લેખક હતા, વિન્સેન્ટ ક્લેવેલ એલ્ડ્રેસ. તેમણે આ જે મિગુએલ ડી સર્વાટિસ હતા તેમને સન્માનિત કરવા માટે આ વિચાર સૂચવ્યો હતો. મિત્રો, દર વર્ષે આજે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવા માટે જે એક પુસ્તક રાજધાની નક્કી કરવામાં આવે છે, અને વાત કરી 2026ની વિશ્વ પુસ્તક રાજધાનીની, તો એ બન્યું છે રબાત, કે જે મોરોક્કોમાં આવેલું છે. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વભરમાં જે વાંચવાની ટેવ હોય, પ્રકાશન હોય અને કોપીરાઇટ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હવે બની ગયા છે ગૌતમ અદાણી. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ લગભગ 95.4 બિલિયન છે, એટલે કે આશરે 7.95 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. અને ગૌતમ અદાણી હવે દુનિયામાં 18મા નંબરના સૌથી અમીર વ્યક્તિ, એટલે કે ધનિક વ્યક્તિ છે. જો મિત્રો વાત કરીએ મુકેશ અંબાણીની, તો મુકેશ અંબાણી હાલમાં 91 બિલિયન અમેરિકી ડોલર્સની સંપત્તિ છે તેમની, અને તેઓ દુનિયામાં અત્યારે 20મા નંબર પર છે. 2026 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે 2026ની લોરિયસની વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન છે, તે બની ગઈ છે આર્યના સબાલેન્કા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લેજો. અને મિત્રો, વિડીયોની લિંકને તમારા મેક્સિમમ ગ્રુપોમાં શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો મિત્રો, જેથી કરીને હું તમારા માટે આવા ક્વોલિટી વિડીયો દરરોજ લાયા કરું. 9મો પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે 9મો પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર છે, તે અપાયો છે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને. અને આના અંતર્ગત તેમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે અને સાથે જ 2 લાખ રૂપિયાનું પ્રાઇઝ પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો, કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો મિત્રો. એપલના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, એપલના નવા CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે જોન ટર્નસ. AI સંચાલિત સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ પ્રજ્ઞા કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો, આજે પ્રજ્ઞા છે તેને વિકસાવી છે DRDOએ. તો મિત્રો, જેમ ગઈકાલે તમે મને બ્રિક્સ વિશે ડિટેલમાં બધું જણાવ્યું હતું, તો મિત્રો આજનો તમારો ટોપિક છે DRDO. તો DRDOની સ્થાપના ક્યારે થઈ, તેનું વડું મથક કોણ છે, અત્યારના વડા કોણ છે, બરાબર, એનું સ્લોગન શું છે વગેરે, અને એનું જો કોઈ ઉપલબ્ધિ કે કોઈ ખાસ બાબત હોય તો તમારે મને DRDO વિશે જણાવવાનું છે, અને એનું પૂરું નામ તો જણાવવાનું જ છે. આ તમારું હોમવર્ક છે, ક્લાસરૂમ હોમવર્ક છે આજનું.
એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં તખેલમ્બમ ઇનુંગબઈને મહિલાઓની 70 કિલોગ્રામ કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આજે મહિલાઓની કેટેગરી છે 70 કિલોગ્રામની, તેમાં આમણે જીત્યો છે કાંસ્ય ચંદ્રક. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. ભારતનું પ્રથમ 3 ટીમ ફૂટબોલ ફોર્મેટ કે જેનું નામ છે ઓમેગા બોલ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો જનરલી તમે ફૂટબોલની રમત જોતા હશો કે જેમાં એક લંબચોરસ ગ્રાઉન્ડ હોય છે અને તેમાં 2 ટીમ સામસામે રમતી હોય છે અને જેમાં એક ટીમ સામેવાળી ટીમને જે ગોલ પોસ્ટ હોય એમાં ગોલ કરતી હોય છે. પરંતુ મિત્રો અહીં તમે ઇમેજમાં જો ધ્યાનથી જોશો ને તો અહીંયા જે મેદાન છે ને ગોળ છે અને જેમ પંખાના 3 પાખિયા હોય ને એ રીતે 3 કોર્નર પર 3 ગોલ પોસ્ટ આપેલી છે અને આ જે રમત છે એને કહે છે ઓમેગા બોલ અને આને લોન્ચ કર્યું છે આઈઆઈટી મદ્રાસે. હજુ થોડું ડિટેલમાં આના વિશે સમજીએ મિત્રો. તો આ એક ગોળાકાર મેદાન કે જેની વ્યાસ 50 થી 55 મીટર રાખવામાં આવે છે તેના ઉપર આ રમત રમાય છે. આ જે રમત હોય છે તેમાં 3 ગોલ પોસ્ટ હોય છે અને આમાં 3 ટીમો એક સાથે રમે છે. હવે આમાં નિયમ એવો છે કે દરેક ટીમ 2 ગોલ પર હુમલો કરે છે અને 1 ગોલની રક્ષા કરે છે. એટલે આમાં કોઈ ઓફસાઇડ નિયમો હોતા નથી, જેના કારણે જે રમત હોય ને એ ખૂબ જ ઝડપી અને વધુ સ્કોરિંગવાળી બને છે. મેચમાં 13 મિનિટના 3 પીરિયડ હોય છે. આઈઆઈટી મદ્રાસે આ રમતને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની ઓમેગા બોલ ક્લબ્સ બનાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીનો અને જાન્યુઆરીના મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે બંને મહિનાઓના 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જેમ માર્ચના 200 પ્રશ્નો છે એ જ રીતે જાન્યુઆરીના અને ફેબ્રુઆરીના પણ 200 પ્રશ્નોના વિડીયો ઓલરેડી ચેનલ પર છે જ. તો મિત્રો મંથલી વેક્સિન વાંચવા બેસો એના કરતાં બેટર છે કે આ વિડીયો જોઈ લેજો. આમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ કવર કર્યા છે, જેથી તમારો ટાઈમ પણ બચશે અને ખૂબ જ સ્માર્ટલી રીતે તમારી તૈયારી પણ થઈ જશે. કર્નલ શેરજંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો આ જે કર્નલ શેરજંગ નેશનલ પાર્ક છે તે હાલમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં. મિત્રો હાલમાં આ થોડું વિવાદમાં રહ્યું હતું માટે એ ચર્ચામાં છે. વિવાદ એવો હતો કે ઘણા બધા ગ્રામીણ લોકોની જમીન એમાં ગઈ હતી અને જેનાથી તેમની આજીવિકા પર અસર પડતું હતું અને માટે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે તેના પર સ્ટે લાવ્યો હતો અને જેથી આ કર્નલ શેરજંગ નેશનલ પાર્ક છે એ ચર્ચામાં હાલમાં હતું. રૂમેન રાદેવ કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો મિત્રો આજે રૂમેન રાદેવ છે એ વડાપ્રધાન બની ગયા છે બલ્ગેરિયાના. એશિયા ક્ષેત્ર માટે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન પર્યાવરણ પુરસ્કાર 2026 છે તે અપાયો છે દક્ષિણ કોરિયાની બોરિમ કિમને. આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. હાઈ સ્પીડ અંડરવોટર ટનલ માટે ચર્ચામાં રહેલી યાત્ઝી નદી કયા દેશમાં છે? તો મિત્રો આજે યાત્ઝી નદી છે કે જે એશિયાની સૌથી લાંબી છે અને દુનિયાની 3જા નંબરની સૌથી લાંબી નદી છે અને આ યાત્ઝી નદી આવેલી છે ચીનમાં. અને મિત્રો આમાં જે ટનલ બનવાની છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે જો તમે મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં રાખજો જેથી કરીને આપને આ ઇમેજ મોટી દેખાય તો તમે જોઈ શકો છો કે ઇમેજની અંદર આ જે નાની ઇમેજ છે એ તમે જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે જુઓ ટનલમાં તમે જુઓ એક બાજુ રસ્તો છે કે જ્યાં બસ ટ્રક વગેરે જતી હોય અને બાજુમાં અહીંયા ટ્રેન. તો આ રીતની આખી ટનલ બનવાની છે આ યાત્ઝી નદીની નીચેથી અને આ એની રિયલ ઇમેજ છે મિત્રો કે જેમાં તમે જુઓ ટ્રેનનો પાટો છે અને અહીંયા રોડ બની રહ્યો છે અને આ નદીની અંદરનો રિયલ ફોટો છે મિત્રો. કયા આફ્રિકન દેશમાં મહારાજા રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહારાજા રણજીતસિંહ છે તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું છે મલાવીમાં. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયેલો છે અને મોટા ભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે. પણ જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય મિત્રો તો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ બધા ક્વોલિટી વિડીયો હોય છે અને સ્માર્ટ વર્ક કરવાવાળા વિડીયો હોય છે. જે લોકો પરીક્ષામાં પાસ થતા હોય છે ને એ લોકો સ્માર્ટ વર્ક કરતા હોય છે
અને માટે જ મિત્રો હવે આપણે પણ હવે સ્માર્ટ વર્ક કરવાનું છે અને ખૂબ જ ઓછી મહેનતે બેસ્ટ કન્ટેન્ટ ચૂઝ કરીને ખૂબ જ સ્માર્ટલી મહેનત કરીને સ્કોરિંગ કરવાનું છે. તો મિત્રો આ વિડીયો જો હજુ સુધી જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો. 2026નો લોરિયસ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવે છે? તો મિત્રો આજે લોરિયસનો વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે લેન્ડો નોરિસને. માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો મિત્રો આજે AI સ્કિલ સેન્ટર છે તે શરૂ કરાયું છે ચંદીગઢ યુનિવર્સિટીમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનું, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ એક ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે 22 એપ્રિલના રોજ. ભારતના 95માં ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 95માં ચેસ ગ્રેન્ડ માસ્ટર છે તે બન્યા છે પશ્ચિમ બંગાળના અરણ્યક ઘોષ. અને મિત્રો ગઈકાલના પ્રશ્નમાં આપણે તમને 91થી લઈને 95 સુધીના તમામ જેટલા પણ ચેસ ગ્રેન્ડ માસ્ટર બન્યા છે તે તમને કોમેન્ટમાં જણાવવાનું કીધું હતું અને મોટાભાગના મિત્રો જવાબ આપ્યા છે અને જેમના સાચા જવાબ છે એ મેં પિન કર્યા છે. અને તેમાં જવાબ આપ્યા છે તેમાં વૈભવી ટંડેલ મેડમ છે, પછી વર્ષા પ્રજાપતિ છે. તેમણે આ તમામે તમામ લાયન્સર જણાવ્યા છે, જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મિત્રોને નથી ખબર એમને આપણે ફટાફટ રિવાઇઝ કરાવી દઈએ. તો 91 નંબર પર હતા રાહુલ VS, 92 નંબરમાં હતા આર્યન વાસણી, 93માં હતા આરવ ડેંગલા, 94માં હતા મયંક ચક્રવર્તી અને 95માં છે અરણ્યક ઘોષ. તો મિત્રો આ જવાબ આપવા માટે વર્ષાબેન અને વૈભવીબેનને ખૂબ ખૂબ અભિનંદન, કે જેમણે ખૂબ જ ડિટેલમાં અને સરસ રીતે જવાબ આપ્યો છે અને તેમના જવાબ ઓલરેડી આપણે પિન કરેલા છે. તો મિત્રો તમે પણ આવી જ રીતે દરેક ટોપિકના પ્રશ્નોને આ રીતે ડિટેલમાં લખો, જેથી કરીને જે મિત્રો જવાબ આવશે તેને તો આવડશે જ, પણ મિત્રો એનાથી ડબલ તમારું પોતાનું આટલું ડિટેલમાં તૈયાર થઈ જાય છે. અને મારો રોજ એ જ ટાર્ગેટ હોય છે, જેથી હું તમને નાના નાના ટાસ્ક આપ્યા કરું છું. જેમ કે બ્રિક્સ વિશે તમારે તૈયાર થઈ ગયું છે, આજે મેં તમને DRDO વિશે આપ્યું છે. તો મિત્રો થોડા એક્ટિવ થાઓ મિત્રો, માર્કેટમાં કોમ્પિટિશન બહુ છે, માટે કરવા ખાતે તૈયારી ના કરો મિત્રો. તમે જાણો છો કે 100 જગ્યા માટે 1 લાખ ફોર્મ ભરાતા હોય છે અને એમાં ગળાકાપ સ્પર્ધા થતી હોય છે. અને મિત્રો એટલે તમે છે ને ખાલી પરીક્ષાનું ફોર્મ ભરો અને વિડીયો જોવા આવી જાઓ અને પછી પરીક્ષા જાય એટલે પછી બધું ભૂલીને આપણે પેલી રીલ્સ જોતા થઈ જઈએ. તો મિત્રો એ આદત ખોટી છે. લર્નિંગ પ્રોસેસ એવી છે ને કે જેને તમે ઓલવેઝ એક્ટિવ રાખો મિત્રો, તો જ તમે લાઈફમાં આગળ જતાં સ્કોરિંગ કરી શકશો. તાજેતરમાં ડિજિટલ કૌભાંડો અને ડિજિટલ અરેસ્ટથી બચવા માટે CBIએ કયું AI ચેટબોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ AI ચેટબોટનું નામ છે અભય. મણિપુરમાં નવું પક્ષી અભયારણ્ય ક્યાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ નવું પક્ષી અભયારણ્ય બની રહ્યું છે ખારુંગ પથમાં. આઝાદી પછી ભારતની ખાનગી ક્ષેત્રની પ્રથમ સોનાની ખાણ જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી રહી છે? તો મિત્રો આજે જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો મિત્રો ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ બન્યું છે આપણા અમદાવાદનું કાંકરિયા રેલવે ડેપો. ભારતની પ્રથમ એડવાન્સ 3D સેમી કંડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શિલાન્યાસ કરવામાં આવ્યો છે ઓડિશામાં. ભારતના CDS અનિલ ચૌહાણે 113 કિલોમીટર લાંબી યાત્રા ધરાવતા સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0નો પ્રારંભ ક્યાંથી કર્યો છે? તો મિત્રો આજે સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0 છે તેનો પ્રારંભ અનિલ ચૌહાણે કરાયો છે બદ્રીનાથથી. તાજેતરમાં 7.4થી વધુ તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે તે કયો દેશ છે? તો મિત્રો આ 7.4ની તીવ્રતાનો ભૂકંપ પછી સુનામી જાહેર કરાઈ છે જાપાનમાં. વર્ષ 2028માં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા મંગળ પર જીવનની શોધ માટે કયું રોવર લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો આ રોવરનું નામ છે રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર. BCCIએ અજીત અગરકરનો કાર્યકાળ કોચ તરીકે કયા વર્ષ સુધી લંબાવ્યો છે? તો મિત્રો અજીત અગરકરનો કાર્યકાળ લંબાયો છે 2027ના વર્લ્ડ કપ સુધી. કઈ કંપનીએ પ્રથમ વખત તેના ન્યૂ ગ્લેન રોકેટના પુનઃ ઉપયોગી બૂસ્ટરને સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું છે? તો મિત્રો આ ન્યૂ ગ્લેનનું સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું છે એમેઝોનની કંપની બ્લુ ઓરિજિને.
ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો વધારવા માટે દિવ્ય ભારત ભારતની આત્માની એક બારી નામનું સંકલન કોણે કર્યું છે? તો મિત્રો આ સંકલન કર્યું છે નીતિ આયોગે. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્વર્ઝેશન પાર્ક ક્યાં બનશે? તો મિત્રો આ પાર્ક બનવાનો છે લદ્દાખમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ તાજેતરમાં નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ કયા દેશની મુલાકાતે ગયા હતા? તો મિત્રો સીપી રાધાકૃષ્ણન જે મુલાકાત લીધી છે શ્રીલંકાની. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો ફ્લેશ રિવિઝન હતું, એટલે આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરાવ્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે શિક્ષણની સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના પાયાના ટોપિક કવર કરાયા છે, તો તે માં જેટલા પણ વિડીયો છે એ મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો જે AEIની જે મેન પરીક્ષા હવે આવવાની છે એના માટેની જે વિડીયો છે એ પણ આપણે સોમવારથી ફરી ચાલુ થઈ જવાના છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને ફરીથી કહું છું મિત્રો, ફક્ત પરીક્ષા ટાઈમે એક્ટિવ ના થાવ, દરરોજ વિડીયો જોવાની ટેવ રાખો મિત્રો. હું જેટલા 15 પ્રશ્નો તમને ડિટેલમાં જે કવર કરાવું છું ને મિત્રો, આટલું જ બીજી ચેનલ પર આટલા કવર કરવા માટે 1.5 કલાકના લાઈવ લેક્ચર ચાલતા હોય છે. એટલે લાઈવ લેક્ચરના બહાને એ લોકોનો 1.5 કલાક તમારો ટાઈમ વેસ્ટ કરાતો હોય છે. અને આપણે એ જ વસ્તુ કદાચ એનાથી પણ એડવાન્સ અને સારી વસ્તુની ડિટેલમાં તમને 20 મિનિટમાં સમજાવીએ છીએ. તો બીજી બધી જો તમારી પરીક્ષા હોય કે ના હોય, બીજી બધી રીલ્સ જો તમે ટાઈમ બગાડતા હોય તો હું માનું ત્યાં સુધી 20 મિનિટ આવો ક્વોલિટી વિડીયો માટે તો તમારે કાઢવો જ જોઈએ. તો આગળ જઈને લાઈફમાં સક્સેસ થવાશે મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે પૂજા ઠાકોર, સંગીતા મહેરિયા અને ખુશ્બુ પટેલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો કોમેન્ટમાં જવાબ જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? AI સંચાલિત સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ પ્રજ્ઞા કોના દ્વારા વિકસાવવામાં આવી છે? અને છેલ્લો સવાલ, કયા આફ્રિકન દેશમાં મહારાજા રણજીત સિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ જોવું નહીં પડે મિત્રો. અને ફરી કીધું એમ કે સ્માર્ટ વર્ક કરો મિત્રો, મેગઝીનો વાંચશો એના કરતાં આ રીતે 20 મિનિટનો વિડીયો જુઓ, ડેઇલી જુઓ, જેથી કરીને તમારે લોડ વગર ખૂબ જ સ્માર્ટ રીતે તમારે કરંટ અફેર્સ તૈયાર થઈ જાય. અને કરંટ અફેર્સ તો એવો ટોપિક છે મિત્રો કે પરીક્ષા હોય કે ના હોય તમે અવશ્ય જોજો મિત્રો, જેથી કરીને તમારા જે જનરલ નોલેજમાં તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ તમને ગ્રૂમિંગ થવામાં ખૂબ જ મદદ કરશે. અને પરીક્ષાઓમાં તો આ તમને કામ આવવાનું જ છે. તો મિત્રો આવી 20 મિનિટ ડેઇલી આવા ક્વોલિટી વિડીયોને અવશ્ય આપજો એવી આપને રિક્વેસ્ટ છે. અને સાથે જ મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રો. તમે વિડીયો જુઓ છો પરંતુ લાઇક ઘણા મિત્રો નથી કરતા. તો મિત્રો ખૂબ જ મહેનતથી તમારા માટે સારામાં સારો વિડીયો બનાવવાનો ટ્રાય કરું છું. તો લાઇક અવશ્યથી કરજો મિત્રો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે કે વિડીયો કેવો લાગે, પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય પણ કરું છું અને જે બેસ્ટ કોમેન્ટ હોય એનો પિન પણ કરું છું, જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો બધા જ મિત્રોને દિલથી રિક્વેસ્ટ છે કે આ વિડીયોની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો શેર અવશ્ય કરો, જેથી કરીને આવા સારા સારા ક્વોલિટી વિડીયો બનાવવા માટે મને પ્રોત્સાહન મળે. તો તમે વિડીયોની લિંકને શેર અવશ્યથી કરી મને સહકાર આપશો એવી આશા તમારાથી. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.